નમસ્કાર મિત્રો, ગુજરાત સરકારી યોજના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું કે રેશન કાર્ડ ધારકોને જાન્યુઆરીમાં મળવાપાત્ર અનાજ એટલે કે આ જાન્યુઆરીમાં ઉત્તરાયણ નિમિત્તે કેટલું અનાજ આપવામાં આવશે તે આ વિડીયોમાં આપણે જાણીશું. અને એપીએલ કાર્ડ ધારકોને કેટલું ઉત્તરાયણમાં અનાજ આપવામાં આવશે, બીપીએલ કાર્ડ ધારકોને કેટલું અનાજ આપવામાં આવશે અને અંત્યોદય કાર્ડ ધારકોને કેટલું અનાજ આપવામાં આવશે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છે. અને મફત કેટલું અનાજ આપવામાં આવશે તે આ વિડીયોમાં આપણે જાણીશું. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય. તો વિડીયો ચાલુ કરીએ. તો વાત કરીએ અંત્યોદય કાર્ડ ધારકોની વાત કરીએ તો પહેલું જે છે વાત કરીએ તો એનએફએસ તુવેર દાળની વાત કરીએ તો તુવેર દાળ 100% મુજબની ફાળવણી કરવામાં આવશે. એટલે કે 100% મુજબની તુવેર દાળની ફાળવણી કરવામાં આવશે. તુવેર દાળની તો 1 કિલો તુવેર દાળ આપવામાં આવશે ગ્રાહકને અને તેના ભરવાપાત્ર રકમ ₹50 ગ્રાહકને રહેશે. આગળ બીજું વાત કરીએ તો અંત્યોદય ખાંડની વાત કરીએ તો અંત્યોદયવાળાને ખાંડની વાત કરીએ તો 100% મુજબની ફાળવણી કરવામાં આવશે. તે 1 કિલો અંત્યોદય ખાંડ અંત્યોદયવાળાને ખાંડ આપવામાં આવશે અને તેને ભરવાપાત્ર રકમ ₹15 ગ્રાહકને રહેશે. આગળ ત્રીજી વાત કરીએ તો એનએફએસ અંત્યોદય ઘઉંની વાત કરીએ તો અંત્યોદય કાર્ડવાળાને ફિક્સ હોય તો તેને 15 કિલો ઘઉં આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ₹0 રહેશે. આગળ જો વાત કરીએ આપણે ચોથું તો એનએફએસ આખા ચણાની વાત કરીએ તો 100% મુજબની ફાળવણી કરવામાં આવશે અને 1 કિલો ચણા આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ₹30 રહેશે ગ્રાહકને. પાંચમું જો વાત કરીએ તો ડબલ ફર્ટિફાઈડ મીઠાની વાત કરીએ તો 100% મુજબની મીઠું આપવામાં આવશે અને તે 1 કિલો આપવામાં આવશે. તેની ભરવાપાત્ર રકમ ₹1 રહેશે. આગળ વાત કરીએ આપણે તો બીપીએલ કાર્ડ ધારકોની વાત કરીએ આપણે તો બીપીએલ કાર્ડ ધારકોને કેટલું અનાજ આપવામાં આવશે ઉત્તરાયણ નિમિત્તે. તો પહેલું વાત કરીએ તો એનએફએસ તુવેર દાળ 100% મુજબની ફાળવણી કરવામાં આવશે. તે 1 કિલો આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ગ્રાહકને ₹50 રહેશે. આગળ બીજું વાત કરીએ તો એનએફએસ આખા ચણાની 2022-23ની મુજબ 100% મુજબની ફાળવણી કરવામાં આવશે. તે 1 કિલો ચણા આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ₹30 રહેશે ગ્રાહકને. આગળ ત્રીજું વાત કરીએ તો એનએફએસ ઘઉંની વાત કરીએ તો ઘઉં 2 કિલો આપવામાં આવશે અને જેને ₹0 ભરવાપાત્ર રકમ રહેશે. આગળ જો વાત કરીએ ચોથું તો ડબલ ફર્ટિફાઈડ મીઠાની વાત કરીએ તો 100% મુજબ ફાળવણી કરવામાં આવશે. તે 1 કિલો મીઠું આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર ₹0 રહેશે. અને ઘઉંની વાત કરીએ તો વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉં આપવામાં આવશે અને ચોખા છે તે વ્યક્તિ દીઠ 3 કિલો આપવામાં આવશે. આગળ પાંચમું વાત કરીએ તો બીપીએલ વાળાની ખાંડની વાત કરીએ તો 100% મુજબની ફાળવણી કરવામાં આવશે અને તે વ્યક્તિ દીઠ 0.350 ગ્રામ આપવામાં આવશે અને તેના ₹22 ચૂકવવાના ગ્રાહકને રહેશે. હવે વાત કરીએ આપણે તો એપીએલ કાર્ડ ધારકોની વાત કરીએ તો તેને ઉત્તરાયણ નિમિત્તે કેટલું અનાજ આપવામાં આવશે. તો પહેલી વાત કરીએ તો એનએફએસ તુવેર દાળની વાત કરીએ તો 100% મુજબની તુવેર દાળ આપવામાં આવશે અને તે 1 કિલો આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ₹50 રહેશે ગ્રાહકને. આગળ બીજું વાત કરીએ તો એનએફએસ આખા ચણાની વાત કરીએ તો 100% મુજબની ફાળવણી કરવામાં આવશે. તે પણ 1 કિલો આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ₹30 ગ્રાહકને રહેશે. આગળ ત્રીજું વાત કરીએ તો એનએફએસ ઘઉંની વાત કરીએ તો વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉં આપવામાં આવશે અને તે ₹0 ચૂકવવામાં રહેશે. અને ચોખાની વાત કરીએ તો વ્યક્તિ દીઠ 3 કિલો ચોખા આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ₹0 રહેશે. આગળ ચોથું વાત કરીએ તો ડબલ ફર્ટિફાઈડ મીઠાની વાત કરીએ તો 1 કિલો મીઠું આપવામાં આવશે અને તેનો ભરવાપાત્ર રકમ ₹1 રહેશે. અને જો તમે આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.